વિજ્ઞાન પાઠ નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારના બીજા વિડિયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોવાની છે પ્રવૃત્તિ નંબર 6.8। હવે એ પહેલા થોડું આગલા વિડિયોની માહિતી આપી દઉં છું કે જે આપણે ભણી ગયા છે। ભૌતિક ફેરફારની અંદર ઘણા બધા ઉદાહરણ આપણે આપેલા હતા। એના કે કાગળને લઈ અને જો એના નાના નાના ટુકડા કરવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થશે, પણ મેઇન જે કાગળની સાઈઝ છે એ ફરી પાછા ટુકડાને તમે જોડી દેશો તો એ જ આકારમાં તમને જોવા મળશે। એવું જ બીજું ભણી ગયા હતા રાસાયણિક ફેરફાર। કયું હતું મિત્રો? તો કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા સફેદ રાખ જ્યોત સાથે સફેદ રાખ તમને મળે છે અને એ રાખને જો પાણીમાં નાખવામાં આવે તો એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળે છે। એ ઉપરાંત તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ પ્લસ લોખંડ, કાં તો એમાં ફિલિંગ નાખો અથવા તો પ્લેટ નાખો, એની પ્રક્રિયા થઈ અને તમને સામે શું મળશે? તો કે આયર્ન સલ્ફેટનું લીલા કલરનું દ્રાવણ પ્લસ તો કે કોપર છૂટું પડેલું જોવા મળશે। અહીંયા હવે આપણે જે શીખવાની છે એ પ્રવૃત્તિ જોઈએ કે પ્રવૃત્તિ 6.8 શું કરવાનું મિત્રો? તો કે વિનેગર પ્લસ બેકિંગ સોડા બંનેનું દ્રાવણ લેવાનું છે। ટેક્સ્ટ બુકની અંદર તમને આકૃતિ નંબર 6.5માં એ જોવા મળશે। શું કીધું? તો કે વિનેગર પ્લસ બેકિંગ સોડા બંનેનું દ્રાવણ લેતા શું થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય પદાર્થ છૂટા પડશે, પણ આ પ્રક્રિયા થતા પહેલા શું થશે? તો કે જ્યારે તમે સોડા અને વિનેગર બંનેને મિક્સ કરશો ત્યારે એમની અંદરથી પરપોટા જોવા મળશે અને એક પ્રકારનો ગૂઢ એવો અવાજ આવશે। એ પરપોટા શું છે? તો કે એ પરપોટા કાર્બન ડાયોક્સાઇડ વાયુના છે। હવે એને તમારે કાર્બન ડાયોક્સાઇડને જો તમારે ભેગો કરવો હોય, એકઠો કરવો હોય તો એ વાયુ પાત્ર સાથે નળી માટે જોડવું પડે। એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એક પાત્રમાં ભેગો થઈ જશે અને બાકી જે વધે છે એ અન્ય પદાર્થનું દ્રાવણ છે। ત્યારબાદ શું કરીશું મિત્રો? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ભેગો કરેલો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરવાનો છે। હવે એવો પ્રશ્ન થાય કે ચૂનાનું નીતરિયું પાણી એટલે શું? એ સમજાવી દઉં છું કે કડી ચૂનો જે મોટા ગામડા સ્વરૂપે ચૂનો મળે છે એને પાણીમાં પલાળી અને પાણી સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની છે। ત્યારબાદ ઉપરના ભાગે જે પાણી જોવા મળે છે એને બીજા પાત્રમાં લઈ લેવાનું। એ પાણીને કહેવાય ચૂનાનું નીતરિયું પાણી। જ્યારે તમે એમાંથી એને કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરશો ત્યારે કઈ વસ્તુ જોવા મળે છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ। કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી। ચૂનાનું નીતરિયું પાણી પહેલા રંગવિહીન હશે, પણ જ્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર થશે ત્યારે તે દૂધિયું બનશે। દૂધિયું એટલે કેવું? તો કે સફેદ રંગનું દૂધ જેવું તમને એ જોવા મળશે। આ શું દર્શાવે છે? તો કે ચૂનાના નીતરિયા પાણીની અંદર ક્યાંક ને ક્યાંક કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી છે। આ વસ્તુ એ સરસ રીતના દર્શાવે છે। હવે અહીંયા જે સમીકરણ લખેલું છે કયું? તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ
વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે થતી પ્રક્રિયામાં તેઓ ભેગા મળીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. આપણે એવું કીધું કે બંને એડ કરશો એટલે એની અંદર ઓટોમેટિક પરપોટા થશે અને બુડબુડ એવો અવાજ આવશે. જે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. હવે આપણે જોઈએ કે રાસાયણિક ફેરફારની પ્રક્રિયા વિશે થોડી વ્યાખ્યા સ્વરૂપ આપેલું છે કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને. અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે આ રાસાયણિક પ્રક્રિયામાં વિનેગર છે અને બેકિંગ સોડા છે. આ બેની અંદર ક્યાંય પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલું છે નહીં. એવું છે ને, કાર્બન ડાયોક્સાઇડ છે, ચૂનાનું નીતરેલું પાણી છે, પણ એ બંનેની અંદર ક્યાંય કેલ્શિયમ કાર્બોનેટ આવેલું નથી. પણ શું કીધું તો કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. બીજું અહીંયા સરસ કીધું છે કે આપણા જીવનમાં રાસાયણિક ફેરફારનું ખૂબ જ મહત્વ રહેલું છે. કદાચ આપણે ઘણી વખત રોજિંદા જીવનમાં એવા ઘણા ફેરફારો જોઈએ છીએ પણ આપણને ત્યારે ખ્યાલ હોતો નથી કે આ બધા જ રાસાયણિક ફેરફારને લીધે જ ઉત્પન્ન થાય છે. અહીંયા એમના થોડા ઉદાહરણ આપેલા છે. કયા? તો કે જમીનમાંથી મળતી કોઈ પણ કાચી ધાતુ. આપણે એ સારી રીતના જાણીએ છીએ કે અલગ અલગ ધાતુની અલગ અલગ જગ્યાએ ખોદકામ કરતા તમને એ મળે છે, પણ જ્યારે એ મળે છે ત્યારે એ શુદ્ધ સ્વરૂપમાં હોતી નથી. ઉદાહરણ તરીકે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી આવી ધાતુ અને અધાતુ કેવી હોય તો કે જ્યારે જમીનમાંથી મળે છે ત્યારે અશુદ્ધ હોય છે. એમની સાથે ધૂળના રજકણો પ્લસ બીજા ઘણી બધી એવી અશુદ્ધિઓ જે એમની સાથે એડ થયેલી હોય છે. હવે એને છૂટી પાડવા માટે એમાંથી જે ધાતુ જોઈએ છીએ એને અનુલક્ષીને રાસાયણિક ફેરફારો કરવામાં આવે છે. અહીંયા ઉદાહરણમાં એવું કીધું છે કે લોખંડની ખનિજમાંથી લોખંડને છૂટું પાડવું હોય ત્યારે શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. શ્રેણીબદ્ધ એટલે શું? તો કે એક પછી એક એવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એમની અંદર કરવામાં આવે છે અને અંતે તમને શુદ્ધ લોખંડ મળે છે. એ સિવાય બીજું શું કીધું તો કે દવા બનાવવા માટે અત્યારે રોજિંદા જીવનમાં ટેબ્લેટ કે દવા એમનું ખૂબ જ મહત્વ રહેલું છે. દવા પ્લસ શું તો કે પ્લાસ્ટિક, ડિટર્જન્ટ જેવા રોજિંદા જીવનમાં વપરાતા પદાર્થો બનાવવા પણ ક્યાંક ને ક્યાંક ફેક્ટરીની અંદર રાસાયણિક પ્રક્રિયા ઉપર આધાર રાખવો પડે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે રાસાયણિક ફેરફારને લીધે જ ઉદ્ભવે છે. એ ટેક્સ્ટબુકમાં મિત્રો નજર કરો, એવી અલગ અલગ 5 ઘટના આપી છે. કઈ તો કે ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે કે શોષાય છે. આ પણ એક પ્રકારનો ફેરફાર જ છે કે ઉષ્મા એકમાંથી બીજા સ્વરૂપમાં અથવા તો પ્રકાશ, જેને આપણે બીજું શું કહીએ તો કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. આ એક પ્રકારનું એમનું ઇંગ્લિશ નામ છે કે અલ્ટ્રાવાયોલેટ, જે વિકિરણ એકમાંથી બીજા બને છે એ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર જ છે. બીજું શું કીધું તો કે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. ધ્વનિ આપણે અહીંયા યાદ કરો, વિનેગર પ્લસ બેકિંગ સોડા પરપોટા થશે અને બુડબુડ અવાજ આવશે. આ એક પ્રકારનું ધ્વનિનું નાનકડું એવું ઉદાહરણ છે. ત્રીજું શું કીધું તો કે રંગમાં પણ ફેરફાર થઈ શકે. અગાઉ આપણે ભણી ગયા કયું તો કે કોપર વાળું ઉદાહરણ. વાદળી રંગમાંથી એ દ્રાવણ લીલા રંગનું બને છે. એના પછી તો
કે ગંધમાં પરિવર્તન આવે અથવા નવી જ ગંધ ઉત્પન્ન થશે. કોઈ પણ બે વસ્તુને એડ કરો, એકમાંથી બીજી ગંધ અથવા તો ઘણીવાર દુર્ગંધ કે સુગંધ પણ ઉત્પન્ન થાય છે. એ ઉપરાંત તો કે વાયુ પણ બની શકે છે. અહીંયા સરસ મજાનું ઉદાહરણ છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. તમે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું બળવો રાસાયણિક ફેરફાર છે. કોઈ પણ વસ્તુને તમે બાળી શકો છો, પણ અહીંયા જે ઉદાહરણ આપ્યું છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો ત્યારે એ બળી અને સરસ મજાની સફેદ રંગની રાખ આપે છે. કોલસા, લાકડું કે પાંદડાનું દહન એ પણ રાસાયણિક ફેરફાર જ છે. એટલે કોઈ પણ વસ્તુને તમે બાળી શકો એ રાસાયણિક ફેરફારમાં જ આવે છે. વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર છે. દહન સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે, પણ અમુક પ્રકારના દહન એવા છે કે જેની અંદર પ્રકાશ પણ ઉત્પન્ન થશે. ભલે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય, પણ દહન થશે ત્યારે થોડો ઘણો પ્રકાશ ઉત્પન્ન થશે. બીજું ઉદાહરણ શું આપ્યું તો કે ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે. બધા જ ને ફટાકડા ફોડવા ગમે છે. તમે જાણો છો કે આવા વિસ્ફોટમાં ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ બધું જ એક સાથે ઉત્પન્ન થાય છે. ઉપરાંત અણગમતો વાયુ પણ ઉત્પન્ન થાય છે. ફટાકડા ફોડીએ છીએ ત્યારે એક પ્રકારની ગંધ આવે છે. એ ગંધ શું થાય તો કે એનાથી આંખો બળે, નાક બળે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. એક પ્રકારનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. એ શું છે તો કે પ્રકાશ, ધ્વનિ એ સાથે સાથે તો કે એક પ્રકારનો દુર્ગંધવાળો વાયુ પણ ઉત્પન્ન કરે છે, જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. આથી જ તમને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે કે બને ત્યાં સુધી ફટાકડા ફોડવા જોઈએ નહીં, કારણ કે એ ધ્વનિ અને વાયુ બંનેનું પ્રદૂષણ કરે છે અને સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ ક્યાંક અંશે નુકસાન કરે છે. જ્યારે ખોરાક બગડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે. આવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ એવું તમને પૂછેલું છે. બરાબર મિત્રો, વિચાર કરો કે ઘણી વખત ખોરાક ક્યાંક પણ પેક મૂકેલો હશે ત્યારે એ બગડી જશે. આવો અનુભવ લગભગ બધાને થયો હશે. અને એમાં પણ જો ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ખોરાક સૌથી ઝડપથી બગડે છે. એમની અંદર ફૂગ લાગી જશે અને જેવું તમે ખોલીને જોશો એ સાથે જ એમાંથી એક પ્રકારની દુર્ગંધ આવશે. એ દુર્ગંધ શેને લીધે છે કે ખોરાકની અંદર ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો ફેરફાર થયો કે જેને લીધે આપણે જે આગળ 5 મુદ્દા જોયા કે રંગ, ગંધ એ બધામાં પરિવર્તન આવે છે. તમે જરૂરથી એ નોંધ કરી હશે કે સફરજનના ટુકડાને તરત જ ન ખાવામાં આવે તો શું થાય તો કે તેના ઉપર કથ્થાઈ રંગનું પડ જામી જાય છે. આપણે શું કહીએ કે સફરજન સુધારીને રાખ્યું થી કાળું થયું. એ કાળું થવાનું કારણ શું એ કોઈ દિવસ આપણે શોધવાનો પ્રયત્ન કર્યો નથી. જો તમે આમ થતું જોયું ન હોય તો શું કરવાનું તો કે તાજા સફરજનની સ્લાઇસ કરી અને થોડી વાર માટે ખુલ્લી મૂકી દેવાની છે. આ કરવાથી શું થાય તો કે આવું બટાકા અને રીંગણાની સ્લાઇસ માટે પણ કરી શકાય. તેનાથી રંગમાં પરિવર્તન આવે છે અને એમાં નવો પદાર્થ નિર્માણ પામે છે. આપણે રોજિંદા જીવનમાં ક્યારેય પણ જે તે વસ્તુ સુધારી અને અડધી મૂકેલી હોય અને જો ઉપર આવો કથ્થાઈ રંગનું પડ બની જાય ત્યારે શું કરીએ તો કે બીજી વાર જ્યારે એને ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એ પડને પરથી કાઢી લઈએ છીએ અને એ કચરામાં જવા દઈએ છીએ અને બાકીનો જે ભાગ છે એ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી લઈએ છીએ. આ શેને આભારી છે તો
કે વાતાવરણની અંદર આવેલા વાયુઓની અસરથી ક્યાંક ને ક્યાંક એ જે તે ખોરાકની અંદર રાસાયણિક ફેરફાર ઉદ્ભવે છે, જેને લીધે ઉપરની આખી સપાટી કથ્થાઈ અથવા તો કાળા રંગની તમને જોવા મળશે. ત્યારબાદ જોઈએ લોખંડનું કટાવું. કટાવું શબ્દથી બધા પરિચિત છો જ કે લોખંડ ઉપર બીજી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાથી ઉપર જે પાતળું પડ જામે છે, જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. કાટ લાવવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો કે વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને સાથે વાતાવરણનો ભેજ. રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી જગ્યાએ લોખંડનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઉદાહરણમાં કીધું છે કે લોખંડનો ઉપયોગ ક્યાં થશે? તો કે પુલના નિર્માણમાં, જહાજમાં, કાર કે ટ્રકનું માળખું બનાવવા માટે અથવા તો આવી ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે, નાની પિનથી લઈ અને મોટા મશીનરી માટે લોખંડ આપણે વાપરી શકીએ છીએ. જો આમને આમ લોખંડની પર કાટ લાગતો જાય અને એ નાશ પામતું જાય તો ઘણું મોટું નુકસાન આપણને થાય છે. અહીંયા શું કીધું તો કે કાટ લાગવાની પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે દર્શાવવી હોય તો લોખંડ, જેને આપણે કહીએ ફેરસ, લોખંડ પ્લસ ઓક્સિજન ક્યાંથી મળશે મિત્રો? તો કે વાતાવરણની અંદર ઓક્સિજન પહેલેથી જ આવેલો હોય છે, પ્લસ શું? તો કે પાણી. જો એ વસ્તુ પાણીના સંપર્કમાં રહેતી હોય તો ભલે, અને જો એ પાણીના સંપર્કમાં ન હોય તો એને પાણી ક્યાંથી મળે? તો કે વાતાવરણમાં આવેલા ભેજમાંથી. શું થશે? તો કે એ ત્રણેય વચ્ચે પ્રક્રિયા થઈ અને લોખંડ ઉપર એક પાતળી પડ જમા થશે, જેને આપણે કહીએ છીએ લોખંડનો કાટ. આ બધું જ સતત દિવસ અને રાત ચાલ્યા જ કરે છે. ખાસ કરીને આપણે એવું જાણીએ છીએ કે જે ભેજવાળી જગ્યા હોય ત્યાં કાટ લાગવાનું પ્રમાણ સૌથી વધારે હોય. ઉદાહરણ તરીકે દરિયા કિનારાના વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને ઘરની અંદર વપરાયેલા લોખંડને થોડા વર્ષે કલરની જરૂર પડે છે. કારણ શું? તો કે કલર છે એ લોખંડને કાટ લાગતું અટકાવે છે. કારણ તો કે લોખંડની ઉપર એક પ્રકારનું પડ જામી જાય છે કે જે વાતાવરણના ઓક્સિજન અને હવાને લોખંડના સંપર્કમાં આવવા દેતું નથી, અને ત્યાંથી જ એ કાટ લાગવાની પ્રક્રિયા ધીમી પડી જશે અથવા તો ત્યાંથી જ એ અટકી જશે. બીજું શું કીધું? તો કે જો કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી અનિવાર્ય છે, એ આપણે જાણીએ છીએ. તો મેં જે ઉદાહરણ આપ્યું કે કાં તો એની ઉપર કલર કરી શકાય, બીજું શું કરી શકાય? તો કે ગ્રીસનું પડ લગાવી શકાય. ગ્રીસ એ શું છે?
અટકે છે. લોખંડ પર જે જસતનો ધૂળ ચડાવવાની પ્રક્રિયા છે એને આપણે કહી શકીએ ગેલ્વેનાઇઝેશન. આપણે ઘણી બધી દુકાને એવું લખેલું જોયું કે ગેલ્વેનાઇઝેશનની વસ્તુ મળશે, પણ એટલે શું એ આપણે અત્યાર સુધી જાણતા નહોતા. પણ હવે આપણે સમજી શકીએ કે જસતનું પડ ચડાવેલ કોઈ પણ લોખંડની વસ્તુ જે પ્રક્રિયા થાય છે એને તમે ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા અથવા તો ગેલ્વેનાઇઝેશન કરેલું છે એવું તમે કહી શકો. ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ પર પણ ગેલ્વેનાઇઝેશન કરેલું હોય છે. આપણે શું કહીએ તો કે ગેલ્વેનાઇઝનો પાઇપ જે વાતાવરણમાં ખુલ્લો રાખતા કટાતો નથી અથવા તો પાણીના કે ભેજના સંપર્કમાં આવે તો પણ એમાં કાટ લાગતો નથી. બીજું કીધું છે કે તમે જાણો છો કે જહાજમાં વપરાતું લોખંડ એ સતત પાણીના સંપર્કમાં રહે છે. એમાં પણ પાછું ખારું પાણી કે જેમની અંદર ઘણી બધી પ્રકારના ક્ષાર ઓગળેલા હોય છે. તો શું એ જહાજને નુકસાન કરતું નથી? કરે છે 100%. અમુક વર્ષે જહાજના લોખંડના ભાગો બદલવાની જરૂર પડે છે, પણ એવું કરતા પણ એમને કાટથી અટકાવવા માટે એ લોખંડના ભાગો છે એમની ઉપર સરસ મજાનો કલર કરી દેવામાં આવે છે. જો એ ભાગો રંગેલા હશે તો એમાં કાટનું પ્રમાણ થોડુંક ઓછું થશે. મિત્રો, કાટ લાગશે જ, કારણ કે એનો નીચેનો ભાગ સતત પાણીમાં છે. અને બીજું તો કે જો એ જહાજ સમુદ્રમાં જતું હોય તો એમની આજુબાજુના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘણું બધું હોય છે, જેને લીધે એમના ભાગોને કાટ લાગવાની શક્યતા વધી જશે. બીજું શું કીધું તો કે જો તમે આવું રોજિંદા જીવનમાં બધી જ વસ્તુનું માર્કિંગ કરો, બધી જ વસ્તુનું લિસ્ટ બનાવવા બેસો તો તમને ખ્યાલ આવે કે વર્ષના અંતે અથવા તો મહિનાના અંતે વિશ્વમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે કાટને લીધે નુકસાન પામે છે. અને વિશ્વની અંદર ટોટલ કરવા જઈએ તો કાટને લીધે ઘણું બધું નુકસાન થાય છે. એને કાટને બનતા તમે રોકી શકતા નથી, કારણ કે રાસાયણિક ફેરફાર છે, પણ તેને ઓછો કરી શકો છો. એ આપણે ઉદાહરણ જોઈ લીધા કે અમુક પદાર્થોનું એની ઉપર પડ લગાવવાથી કાટ લાગતો તમે અટકાવી શકો છો, પણ અમુક વર્ષના અંતે ફરી પાછો એમાં કાટ લાગશે. ત્યારબાદ જોઈએ સ્ફટિકીકરણ. સ્ફટિક બનવા એટલે શું? પહેલો પ્રશ્ન થાય તો કે નાના નાના ટુકડા. બરાબર, નાના નાના ટુકડા કે જે તમે નરી આંખે જોઈ શકો છો. હવે અહીંયા એક તમને પ્રવૃત્તિ આપેલી છે કે જો સાવ નાના સ્ફટિક હોય તો તમે એને નરી આંખે ન જોઈ શકો. એમના ઉદાહરણમાં શું હોય તો કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ અને આપણને મીઠું મળે છે. મીઠાના કણો તમે જોઈ શકો છો, પણ એના સ્ફટિક આકારને તમે નરી આંખે જોઈ શકતા નથી. જો એ જોવું હોય તો એના માટે તમારે આ પ્રવૃત્તિ કરવી પડશે. શું કરવાનું તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ. જો મિત્રો એસિડની પ્રવૃત્તિ છે કરતા પહેલા સાવચેતી રાખવાની જરૂર પડે છે. પાણીની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના છે. ત્યારબાદ એ પાણીને સતત ગરમ કરતું જવાનું છે અને એમની અંદર કોપર સલ્ફેટનો પાવડર ઉમેરી અને હલાવતું જવાનું છે. આ પ્રવૃત્તિની અંદર શું ધ્યાન રાખવાનું તો કે જ્યાં સુધી પાવડર પીગળે છે ત્યાં સુધી સતત એમાં પાવડર નાખી અને તમારે એને હલાવતા રહેવાનું છે. ત્યારબાદ એ દ્રાવણને ક્યાંક અમુક જગ્યાએ સ્થિર થવા માટે મૂકી દેવાનું છે. પણ મિત્રો એક સાવચેતી રાખવાની કે જ્યારે દ્રાવણ સ્થિર થવા તમે રાખ્યું છે, ઠંડુ પડવા માટે મૂકી દીધું છે, ત્યારે એ હલવું જોઈએ નહીં. ત્યાંને ત્યાં
જોઈ શકો છો. મીઠું સમુદ્રમાંથી વહેલું છે પણ એને તમે એનો આકાર નરી આંખે જોઈ શકતા નથી. તમને શું દેખાય તો કે માત્ર મીઠાના કણો, જ્યારે સ્ફટિકનો આકાર તમે એમાં જોઈ શકતા નથી. આવું જ બીજું એક કીધું છે. કયું કીધું છે તો કે એના કણો પાત્રના તળિયે તમને દેખાય છે. એ સ્ફટિકો જો તમે દ્રાવણને હલાવી દેશો તો એ સ્ફટિકોને તમે જોઈ શકશો નહીં. એટલે ખાસ સાવચેતી રૂપે તમને એવું કીધું છે કે એને હલાવવાનું નથી. આમ આ પાઠની અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફારોની મદદથી તમે ઘણા બધા ઉદાહરણ વિશે માહિતી મેળવી ગયા છો કે એવા ઉદાહરણ કે જેને લીધે રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ તમે કરી શકો છો. જો એ રાસાયણિક ફેરફાર ન થતા હોય તો અમુક પ્રવૃત્તિઓ રોજિંદા જીવનની અટકી જશે અને એમાંથી નવું તમે કંઈ બનાવી શકશો નહીં. અહીંયા આ પાઠ નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફાર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.